રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માત્ર 2 કલાકના સમયગાળામાં ટીબી 3 રસ્તાથી સિદ્ધપુર 4 રસ્તા પાસે 2 ડમ્પર ચાલકોએ 3 વાહનને ટક્કર મારી। વાહન સવાર ડ્રાઈવર મુસાફરો નસીબદાર નીકળ્યા કે તેમને નહીવત ઈજાઓ થઈ। પાટણ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પકડ ગુમાવી। કલેક્ટર એસપી નેતાઓને પાયલોટિંગ મળતા તેમને પણ પરિવારની કોઈ ચિંતા નહીં। રસ્તે જતા નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે। રાજકીય નેતાઓની જિંદગી સામે આમ પ્રજાનો ભોગ લેવાય છે। રોડ પરના બમ્પર રાતોરાત હટાવાય છે પણ ફરીથી બનાવવામાં ફાઇલોમાં બમ્પ કેદ। પાટણ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની વહીવટીય પકડ ઢીલી પડી રહી છે અને કાયદો વ્યવસ્થા માત્ર કાગળ પર હોય તેમ હવે વાહન ચલાવવું તેમજ રસ્તે ચાલતા નીકળવું પાટણની અને આમ પ્રજા માટે જોખમકારક સાબિત થઈ રહ્યું છે। સોમવારે સવારે માત્ર 2 કલાકના સમયગાળામાં ટીબી 3 રસ્તાથી સિદ્ધપુર 4 રસ્તા સુધી રેતીના 2 ડમ્પરોએ 3 4 વ્હીલરને ટક્કર મારતા વાહન ચાલકોનો જીવ માંડ બચ્યો હતો। જોકે વાહનોને નુકસાન સારા એવા પ્રમાણમાં થયું છે। પાટણ શહેરમાંથી પસાર થતા 5000થી વધુ રેતીના ડમ્પરોએ રસ્તે ચાલતી પ્રજા કે વાહન ચાલકોની સોપારી લીધી તે વાહન હંકારીને અકસ્માતોની હારમાળા સર્જી રહ્યું છે। છેલ્લા 48 કલાકમાં રેતીના ડમ્પર ચાલકોએ અલગ અલગ 4 અકસ્માતો કર્યા, જેમાં એક યુવકનું ગોલ્ડન ચોકડી પાસે ટક્કર વાગતા ઘટના સ્થળે મોત થયાની ઘટના તાજી થઈ છે। ત્યારે વધુ 2 અલગ અલગ અકસ્માતો આજે ટીબી 3 રસ્તાથી સિદ્ધપુર 4 રસ્તા પાસે થયા છે, જેમાં એક મારુતિ વાન તેમજ એક વડોદરા પાસિંગ કાર અને એક પાટણ પાસિંગ કારને ટક્કર મારતા નુકસાન થયું હતું। પાટણ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની ખુરશીઓ પાવર નબળો પડ્યો છે અને રાજકારણીઓ રાજનેતાઓ રીતિના માફિયાઓ બેફામ બન્યા છે અને તેના કારણે નિર્દોષ નાગરિકો અને પરિવારો ભોગ બની રહ્યા છે। જિલ્લા કલેક્ટર, જિલ્લા એસપી જ્યારે રસ્તા પર નીકળતા હોય ત્યારે તેમને પાયલોટિંગ તેમજ રસ્તો બંધ કરાવવામાં આવે એટલે તેમને અકસ્માતનો અનુભવ ખબર ના પડે તેમજ પરિવારો પણ સુરક્ષિત છે, તો બીજી બાજુ હાલના નેતાઓ મંત્રીઓ રાજાશાહીને શરમાવે તેવી સેવાઓ સુખ સગવડ ભોગવી રહ્યા। જી હા, કોઈનો ડર નહીં, તેઓ રસ્તે નીકળે એટલે અકસ્માત। રસ્તા ખુલ્લા હોય અને વાતો પછી જિંદગી બચાવવા પોકળ ભાષણો આપે, જ્યારે માર્ગ મકાનમાં ફરજ બજાવતા બડા બાબુઓ રાજકારણીઓના હાથા બનીને રોડ પરના બમ્પ દૂર કરીને નિર્દોષ પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે। તેઓ આક્રોશ ભરેલી ચર્ચાઓ અકસ્માતના સ્થળે સંભાળવા મળી હતી। કલેક્ટર કચેરીમાં વહીવટીતંત્ર મિટિંગોમાં રોડ સેફ્ટીની ચર્ચા ગંભીર રીતે ચર્ચાય છે, જે માત્ર મિટિંગ પૂરતી રહી જાય છે। રહી વાત પ્રજાની, તો પ્રજા રસ્તે ઉતરી શકે એમ નથી, કારણ કે હાલની પ્રજા એટલી બધી ડરપોક બની ગઈ છે કે ક્યાંક જો 4 રસ્તા વધુ ભેગા થાવ તો કલેક્ટરના આદેશ મુજબ જાહેરનામા એમને સામે પોલીસ કેસ થાય અથવા તો તમે અંદર નાખવાની બીકને કારણે પ્રજા પણ હવે સહન કરતી થઈ ગયું હોય એવું અત્યારે હાલ લાગી રહ્યું છે।